મંડલેશ્વર ગેવરદાસ બાપુની વિશ્વ કલ્યાણ સુંદરકાંડ શૃંખલામાં નૈમિષારણ્ય તીર્થ તથા ભુરિયા ખાતે સુંદરકાંડ યોજાયો। વાવથરા જિલ્લાના રાહત તાલુકાના ભુરિયા ગામે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમાનું નિર્માણ કરાવનાર અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અને અખાડાના મહામંડલેશ્વર ગેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં કોરોના કાળથી દર શનિવારે નિયમિત વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં વિક્રમભાઈ લુણી શંકર દવે ભુરિયાવાલાના કંઠે સતત 266માં શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો હતો। સાથે પૂજ્ય મહામંડલેશ્વર ગેવરદાસ બાપુ શનિવારે જ્યાં હોય ત્યાં પણ જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરાવતા હોય છે। પૂજ્ય બાપુ ચક્ર તીર્થ નૈમિષારણ્ય જે મનુ સતરૂપાની તપસ્થલી મનુષ્યની ઉત્પત્તિ સ્થાન 88,000 ઋષિ મુનિઓએ જ્યાં વર્ષો સુધી તપસ્યા કરી હતી। વેદ પુરાણ શાસ્ત્રોની ઉદ્ગમ સ્થલી કહેવાય છે કે કલયુગ હજુ સુધી જ્યાં પ્રવેશ નહીં કરી શક્યો તેવી તપોભૂમિ નૈમિષારણ્ય ખાતે તેમના ગુરુ દેવકુબાજી દ્વારા પીઠાધીશ્વર વાસુદેવાચાર્યજી મહારાજનું ગુરુકુળ સ્કૂલ ચાલુ છે, જ્યાં નવીન રામજી મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ગયેલ હોય પૂજ્ય ગુરુદેવ તથા ગુરુકુળના ઋષિકુમારો સાથે વિશ્વ કલ્યાણ માટે સુંદર કાંડ પાઠ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ થરાદ।